ભાવનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની આતુરતાનો અંત આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભાવનગરમાં પ્રથમ તબક્કાની 50 ઈ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મનપા દ્વારા તૈયાર કરાયેલા ગુજરાતના પ્રથમ અત્યાધુનિક બસ ડેપો ખાતેથી આ સેવાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આજે ભાવનગરના સ્થાપના દિવસે ભાવનગર મહાનગરપાલિકાના સ્થાપના દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રી અને વર્ચ્યુઅલી માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા ભાવનગરમાં જે 50 ઇલેક્ટ્રિક બસ છે PM ઈ-બસ સ્કીમ હેઠળ એનું આજે લોકાર્પણ કરવામાં આવેલું છે, જે શહેરના વિવિધ ભાગોમાં શહેરના તમામ લોકોને સુખાકારી માટે કામ કરશે અને ખૂબ લોકોને ખૂબ સસ્તા દરથી ખૂબ સારા એક્સપિરિયન્સ સાથે ખૂબ સુંદર સેવા મળશે। એમાં આપણે કોઈ પણ બિઝનેસ માટે, ધંધા માટે, તમામ વર્ગના લોકોને જવાનું થાય તો પોતાના વ્હીકલ્સના સિવાય આ એક ખૂબ સારો મીડિયમ છે જેનાથી આપણે જઈ શકીએ, જરૂરિયાતમંદ પણ જઈ શકે, જેને પોતાના વ્હીકલ છે એ પણ એનાથી ટ્રાવેલ કરી શકે છે।